ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને આવકારવા વોર્ડ નંબર 12 માં કાઉન્સિલર રાજેશ શાયરેની આગેવાનીમાં વિજય વિશ્વાસ યાત્રા યોજવામાં આવી। ઝાંસી કી રાણી સર્કલ ખાતેથી નીકળેલી વિજય વિશ્વાસ સ્કૂટર રેલી કાઉન્સિલર અનિલ દેસાઈ, કુમુદબેન વસાવા, વોર્ડ પ્રમુખ ભૂપત ગામી, કંચનબેન રાય સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આગળ વધી હતી અને નરેન્દ્ર મોદીના સમર્થનમાં નીકળેલી આ વિશાળ સ્કૂટર રેલી વોર્ડ નંબર 12ના તમામ વિસ્તારમાં ફરી હતી। લોકોને નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું। કાઉન્સિલર રાજેશ શાયરેએ નરેન્દ્ર મોદી વડોદરામાંથી અભૂતપૂર્વ જીત મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। નરેન્દ્ર મોદીની હાજરી મોકલવાનો વોટ ભાજપ, વોટ મોદી સરકાર। આખા વોર્ડમાં ફરશે અને લોકોને સંદેશ આપશે કે આવતીકાલે મોદીજી ફોર્મ ભરવા માટે આવે છે તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવું બધાને અનુરોધ કરશે। ભારત માતા કી જય। સમગ્ર હિન્દુસ્તાન જેની વાત જોઈ રહ્યું છે તો માન્ય મુખ્યમંત્રી હવે જ્યારે વડાપ્રધાન બની જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરને આવતીકાલે જ્યારે નામાંકન ભરવા વડોદરા શહેરમાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર વડોદરા શહેરની અંદર એક અભિયાન રૂપ છે કે ભાઈ આવતીકાલ એ વડોદરા શહેર માટે એક રળિયામનો દિવસ છે। આ રળિયામના રૂપના ભાગરૂપે સમગ્ર વડોદરા શહેર હંમેશા અગ્રણી રહ્યું છે એવું વોર્ડ નંબર 12 આ વખતે પણ વોર્ડ નંબર 12 ફરી એકવાર અગ્રણી બની રહેવાનું છે। સમગ્ર વડોદરા અમારા વોર્ડના પ્રમુખ શ્રી ગામીભાઈ, અમારા પ્રભારી કંચનબેન, અનિલભાઈ, કુમુદબેન, અમારા સહયોગ લલિતભાઈ, ભાવિનભાઈ, ગૌરજી, બધા જ લોકો અમારા તમામ યુવાનો ટીમો, મહિલા ટીમ, અમારા મહિલા બેન પ્રમુખ તેમજ તમામ લોકો અહીંયા આજે પણ છે અને આવતીકાલે પણ એક મોટો ઉત્સવ છે, એક મોટો પર્વ છે। આજે રામનવમીનો દિવસ છે, સાથે સાથે ભગવાન રામનો જન્મ દિવસ છે, સાંઈબાબાનો જન્મ દિવસ છે, ભગવાન સ્વામિનારાયણનો જન્મ દિવસ છે। ત્યારે આજના દિવસે સંકલ્પ સાથે કે સમગ્ર વિશ્વભરમાં અને વડોદરા શહેર એક એવું નામ કરશે કે જ્યારે ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડ ક્યારે પણ કોઈને મળ્યા ન હોય એટલા અઢળક વોટ વડોદરા શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના અને વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્રભાઈને મળશે। ભારત માતા કી જય, વંદે માતરમ। જય